આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ અંગેનો વિશેષ કાર્યક્રમ. આજે 3 ડિસેમ્બર છે. દર વર્ષે આ દિવસને આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે દિવ્યાંગોને મુખ્ય ધારામાં આગળ ધપાવી તેમને સમજવા અને તેઓ પ્રત્યે લોકોના દૃષ્ટિકોણ બદલવાના હેતુથી આ દિવસની ઉજવણી થઈ રહી છે. સૌપ્રથમ દિવ્યાંગની વાત કરીએ. પણ શું તમને ખબર છે કે આ દિવ્યાંગ શબ્દ આવ્યો ક્યાંથી અને વિકલાંગોને સંબોધવા માટે આ શબ્દનો ઉપયોગ કેમ કરાય છે? તેનો જવાબ વર્ષ 2015માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમમાં આપણને મળ્યો હતો. તેમાં પ્રધાનમંત્રીએ પહેલીવાર વિકલાંગ માટે દિવ્યાંગ શબ્દનો ઉપયોગ કરીને શારીરિક રીતે અસમર્થ લોકોનું બહુમાન વધાર્યું હતું. ત્યારથી દેશભરમાં દિવ્યાંગ શબ્દ પ્રચલિત થયો. આ પરિવર્તન માત્ર એક શબ્દનું નહીં પણ રાષ્ટ્રના દૃષ્ટિકોણનું પ્રતિબિંબ છે. પ્રધાનમંત્રીનું માનવું છે કે દિવ્યાંગો પાસે દિવ્ય શક્તિનો સંચાર છે. તો આવો સાંભળીએ પ્રધાનમંત્રીએ શું કહ્યું હતું. परमात्मा ने जिसको शरीर में कोई कमी दी है, कोई क्षति दी है, एक आध अंग ठीक से काम नहीं कर रहा है, हम उसे विकलांग कहते हैं और विकलांग के रूप में जानते हैं. लेकिन कभी कभी उनके परिचय में आते हैं तो पता चलता है कि हमें आंखों से उसकी एक कमी दिखती है, लेकिन ईश्वर ने उसको कोई एक्स्ट्रा पावर दिया होता है, एक अलग शक्ति का उसके अंदर परमात्मा ने निरूपण किया होता है जो अपनी आंखों से हम नहीं देख पाते हैं. लेकिन जब उसे देखते हैं, काम करते हैं, उस अपने काबिलियत की ओर तो ध्यान जाता है, अरे वाह ये कैसे करता है. तो फिर मेरे मन में विचार आया कि आंख से तो हमें लगता है कि शायद वो विकलांग है, लेकिन अनुभव से लगता है कि उसके पास कोई एक्स्ट्रा पावर, अतिरिक्त शक्ति है. और तब जाकर के मेरे मन में विचार आया, क्यों न हम हमारे देश में विकलांग की जगह पर दिव्यांग शब्द का उपयोग करें. ये वो लोग हैं जिनके पास वो ऐसा एक अंग है या एक से अधिक ऐसे अंग हैं जिसमें दिव्यता है, दिव्य शक्ति का संचार है, जो हम सामान्य शरीर वालों के पास नहीं है. मुझे ये शब्द बहुत अच्छा लग रहा है. क्या मेरे देशवासी, हम आदतन विकलांग की जगह पर दिव्यांग शब्द को प्रचलित कर सकते हैं क्या? मैं आशा करता हूं कि इस बात को आप आगे बढ़ाएंगे. દિવ્યાંગો સ્વમાનભેર જીવન જીવી શકે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે વિવિધ યોજનાઓનો નિર્ણય કરતા આજે તેઓ અનેક ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. માનવ સમાજનો અભિન્ન અંગ એવા દિવ્યાંગજનો પેરા ઓલિમ્પિક રમતથી લઈ તમામ ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છે. તેનું તાજું જ ઉદાહરણ પ્રજ્ઞાચક્ષુઓની ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વિશ્વકપ જીત્યો તેમાં જોવા મળ્યું. હવે દિવ્યાંગો અને પ્રજ્ઞાચક્ષુઓ માટે માહિતી અને સમાચારના મહત્વના માધ્યમ આકાશવાણીની વાત કરીએ. સામાન્ય માનવી માહિતી અને સમાચાર મેળવવા મોબાઈલ, કમ્પ્યુટર, ટેબ્લેટ સહિતના વિવિધ ઉપકરણ અને અન્ય માધ્યમનો ઉપયોગ કરે છે. પરંતુ દિવ્યાંગજનો અને પ્રજ્ઞાચક્ષુ લોકો માટે એક મહત્વનું માધ્યમ હોય તો તે આકાશવાણી છે. પ્રાદેશિક અને રાષ્ટ્રીય સમાચાર હોય કે પછી ફિલ્મી ગીતો, મનોરંજન માટેના વિશેષ કાર્યક્રમ, તેના થકી દિવ્યાંગો અને પ્રજ્ઞાચક્ષુ શ્રોતાઓ સમાચાર અને મનોરંજન મેળવે છે. તેમના માટે આજે આકાશવાણી આશીર્વાદરૂપ માધ્યમ સાબિત થયું છે. દાયકાઓના વારસાને સાચવીને બેઠેલું આકાશવાણી આવા અનેક વિશેષ શ્રોતાઓની અનોખી હારમાળાઓથી સમૃદ્ધ છે. ત્યારે દિવ્યાંગજનો અને પ્રજ્ઞાચક્ષુ શ્રોતાઓ આકાશવાણી અંગે શું વિચારે છે, કઈ રીતે તેમને આ માધ્યમ મદદરૂપ થઈ રહ્યું છે, તે અંગે દરરોજ રેડિયો સાંભળતા કેટલાક શ્રોતાઓનો પ્રતિભાવ સાંભળીએ. સૌપ્રથમ જામનગરના પ્રજ્ઞાચક્ષુ શ્રોતા નારણભાઈ આહિરની પ્રતિક્રિયા સાંભળીએ. તેમણે રેડિયોને પ્રજ્ઞાચક્ષુ શ્રોતાઓનો મિત્ર ગણાવ્યો છે. આકાશવાણીએ અત્યાર સુધીમાં જે કાંઈ દિવ્યાંગો વિશે માહિતી, મનોરંજન અને પીરસ્યું છે એના માટે થઈને અમે એના ખૂબ આભારી છીએ. અને રેડિયો એ તો નેત્રહીનોનો બહુ મહત્વપૂર્ણ મિત્ર છે અને રેડિયો દ્વારા અમે માહિતી, મનોરંજન અને જાણકારી સારી રીતે મેળવી શકીએ છીએ. તો રેડિયોમાં પ્રસારિત થતા દરેક કાર્યક્રમો અને એના દરેક કર્મચારીઓનો આ દિવ્યાંગ સમાજ ખૂબ એની નોંધ લે છે અને એમનો ખૂબ આભાર માને છે. અને સવારના સમયે જે રાષ્ટ્રીય સમાચાર 7:45 આવે છે એમાં વર્તમાન પત્રોની જે હેડલાઇન આવે છે એ ખૂબ પ્રશંસનીય છે. તો એ જ રીતે અમારે આવા બધા નવા નવા સમાચારોનું સંકલન આ રીતે થતું રહે અને અમે એનાથી લાભાન્વિત થતા રહીએ એવી અભ્યર્થના સહ જામનગરથી નારાયણ આહિરના નમસ્કાર. જામનગરના જ એક પ્રજ્ઞાચક્ષુ શ્રોતા રમેશ કલસરિયા આકાશવાણી રેડિયો અંગે શું વિચારે છે તે અંગે તેમનો પ્રતિભાવ સાંભળીએ.
આકાશવાણી પ્રાદેશિક સમાચાર જ્યારે અમારા ભાઈઓ બોર્ડમાં ક્રમાંક મેળવે, કોઈ પ્રગતિ કરે, ભાઈઓ બહેનોની પ્રગતિ થાય, ત્યારે અવશ્ય એમની નોંધ લઈ અને લોકોને જાગૃત કરે છે. અમારી સંસ્થાઓ જ્યારે પ્રગતિના કોઈ શિખરો સર કરે, જ્યારે દિવ્યાંગ ક્રિકેટ ટીમની વાત હોય કે સ્પોર્ટ્સની કોઈ પણ રમતની વાત હોય, એમાં પ્રજ્ઞાચક્ષુ હોય કે બીજી કોઈ પણ દિવ્યાંગતાની વાત હોય, એમના પ્રગતિનું શીર છોગું એ આકાશવાણી અવશ્ય એમને પહેરાવી અને એમનું સ્વાગત કરે છે. એમનો વિશેષ આનંદ છે. મને આકાશવાણી દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ માટેની ખાસ વાત એ છે કે દર લુઈ બ્રેલ જયંતિના દિવસે એ કોઈ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને બ્રેલ લિપિમાં સમાચાર વાંચવા બોલાવે છે અને આ ટેકનોલોજીના યુગમાં વિસરાતી જતી બ્રેલ પદ્ધતિને, બ્રેલ લિપિને યાદ કરી અને એમની સરાહના વધારે, જેથી કરી અને આવનારા જે વિદ્યાર્થીઓ છે, એ ભાઈઓ બહેનો જે છે, એ બધા બ્રેલ વાંચન તરફ વળશે. એમને થશે કે આકાશવાણી અમદાવાદ પ્રાદેશિક વિભાગમાં આપણે વાંચવા જવું છે. આ તો શું વાત કરીએ, આકાશવાણી સાથેનો તો આ પ્રાદેશિક સમાચારની જ વાત નથી, પણ કેટલા કાર્યક્રમો એમણે આપ્યા છે અને એમનો આકાશવાણી રેડિયો સાથેનો પ્રજ્ઞાચક્ષુઓનો નાતો તો અવિરત છે અને એ તો કાયમ માટે રહેવાનો છે. આકાશવાણી સાથેનો અમારો નાતો છે, આકાશવાણી સાથેનો અમારો નાતો, વાતો કહેતા અંતરમાં આનંદ ક્યાંય નથી સમાતો, વાતો કરતા અંતરમાં આનંદ ક્યાંય નથી સમાતો, છે આકાશવાણી સાથેનો એવો અમારો નાતો. ધન્યવાદ. ભરૂચના પ્રજ્ઞાચક્ષુ શ્રોતા બિંદુબેન વ્યાસે કહ્યું કે આકાશવાણી પરથી દરરોજ નવી માહિતી અમારા સુધી પહોંચે છે. તેમણે દિવ્યાંગ દિવસની પણ શુભેચ્છાઓ પાઠવી છે. હું સંપૂર્ણ બ્લાઇન્ડ છું. વ્યવસાય સંગીત શિક્ષક હતી અને અત્યારે રિટાયર્ડ છું. રેડિયો એ અમારા જેવા દિવ્યાંગ લોકોને આશીર્વાદરૂપ છે. રેડિયોમાં આવતા સમાચાર દ્વારા અમને આસપાસની અને દેશ વિદેશની બધી જાણકારી જાણવા મળે છે. અમને વિવિધ ભારતી દ્વારા જે ગીતો આવે છે, સૈયર, યુવાણી, અનેક પ્રોગ્રામો દ્વારા અમે રોજે નવી માહિતી અને મનોરંજન મેળવીએ છીએ. આજે દિવ્યાંગ દિવસ નિમિત્તે દરેક દિવ્યાંગોને હું ખૂબ શુભેચ્છાઓ આપું છું. તો મુંબઈના પ્રજ્ઞાચક્ષુ શ્રોતા રમેશ જેઠવાએ આકાશવાણી સાથેના પોતાના જૂના સંસ્મરણો વાગોડ્યા હતા. હું સંપૂર્ણ 100% બ્લાઇન્ડ છું. 1 થી 12 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે બ્રેલ લિપિમાં, બ્લાઇન્ડ સ્કૂલમાં. અત્યારે હાલ હું મુંબઈમાં રેલવેમાં સિગ્નલ ડિપાર્ટમેન્ટ SNT એમાં નોકરી કરું છું. ઘણા સમયથી આકાશવાણી રાજકોટ કેન્દ્ર સાથે હું જોડાયેલો છું. જ્યારે પણ ગુજરાતમાં હતો ત્યારે પણ આકાશવાણી રાજકોટ કેન્દ્રના દરેક કાર્યક્રમો સાંભળતો અને પત્ર પણ બીજા પાસે લખાવતો. ફોનિંગ કાર્યક્રમ જે રજૂ થતો હતો એમાં પણ હું ફોન કરતો હતો. આકાશવાણી દ્વારા મને ઘણું બધું નોલેજ પ્રાપ્ત થયેલું છે. તો આકાશવાણીનો હું ખૂબ આભારી છું. મૂળ જામનગરના પ્રજ્ઞાચક્ષુ શ્રોતા દક્ષાબેન વાઘેલાએ રેડિયો પર આવતા કાર્યક્રમની પ્રશંસા કરી પોતાની પ્રતિક્રિયા આપી છે. રાજકોટ શ્રી વીડી પારેખ અંધ મહિલા વિકાસ ગૃહમાં રહીને કંસાગરા મહિલા કોલેજમાં FY BA સોશિયોલોજી સાથે અભ્યાસ કરું છું. આ સંસ્થા સાથે છેલ્લા હું 6 વર્ષથી જોડાયેલી છું. 1 થી 5 ધોરણ મેં સાઇટેડ લોકો સાથે રહીને અભ્યાસ કર્યો, કારણ કે મારા મમ્મી પપ્પાને ખૂબ જ ડર હતો કે મારી દીકરીને અત્યારથી એટલી દૂર કેમ અભ્યાસ કરવા માટે મૂકવી. એક તો એને દેખાતું નથી, હું જન્મથી બ્લાઇન્ડ છું. 6ઠા ધોરણથી મારા મમ્મી પપ્પાએ મને અહીં અભ્યાસ કરવા માટે મૂકેલ. અહીં આવીને મારો ખૂબ જ વિકાસ થયો. વિવિધ કાર્યક્રમો સાંભળવા તેમજ સંગીત અને વિવિધ કલાઓમાં ભાગ લેવો મને ખૂબ જ ગમે. રેડિયો પર આવતા સુવિચાર તેમજ સમાચાર સાંભળવા મને ખૂબ જ ગમે. રેડિયો પર આવતા વિવિધ કાર્યક્રમો હું કાયમ સાંભળું છું. મારા લક્ષ્યની જો હું વાત કરું તો હું ટીચર બનવા માંગુ છું. અંતે તો હું તમને ભાનુ પંડ્યાની એક પંક્તિ સંભળાવીશ કે દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ, દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ, કલરવની દુનિયા અમારી, કલરવની દુનિયા અમારી. રખડિયાની મોજ ભલે લઈ લીધી નાથ, રખડિયાની મોજ ભલે લઈ લીધી નાથ, પગરવની દુનિયા અમારી, રખડિયાની મોજ ભલે લઈ લીધી નાથ, પગરવની દુનિયા અમારી. જય હિન્દ, જય ભારત, જય ગરબી ગુજરાત. જામનગરના પ્રજ્ઞાચક્ષુ અને આકાશવાણીના વર્ષો જૂના શ્રોતા ધર્મેન્દ્રસિંહ રાઠોડે આકાશવાણી સાથેની વાતચીતમાં દિવ્યાંગોના સંઘર્ષમય જીવન અંગે પ્રકાશ પાડ્યો.
આજે 3 ડિસેમ્બર 2025 એટલે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિન. સર્વે દિવ્યાંગ ભાઈઓ બહેનોને મારા વંદન અને પ્રણામ. એક સમય એવો હતો કે દિવ્યાંગને જીવવા માટે બહુ અઘરું હતું, પણ અત્યારના સમયમાં દિવ્યાંગ નામ જીવવું એ થોડું ઘણું સહેલું થઈ ગયું છે. તો સરકારશ્રી જે યોજના આપે છે, એમાં બસ પાસ આપે છે, દર મહિને 1000 રૂપિયા પેન્શનની સહાય આપે છે 60% ઉપર દિવ્યાંગ ધરાવતી વ્યક્તિઓને. પ્રજ્ઞાચક્ષુઓને સાધન સહાય 3 વર્ષે એકવાર આપે છે. એ ઉપરાંત કમરની તકલીફ હોય, હાથ પગની તકલીફ હોય, એને હેન્ડીકેપ કહેવામાં આવે છે, હેન્ડીકેપ દિવ્યાંગ, એને વ્હીલચેર, આ ઉપરાંત કમરને બાંધવા માટેનો પટ્ટો, હાલવા માટેની ઘોડી આપે છે. મનોદિવ્યાંગ વ્યક્તિઓને પોતાની ભણતરની કીટ આપે છે કે પોતે પોતાની રીતે પોતાનો અભ્યાસ કરી શકે એવું આપે છે. એ બદલ સરકારશ્રીનો હૃદયપૂર્વક હાર્દિક આભાર માનું છું. અને આમ જનતાનો સાથ સરકાર અને સહયોગ દિવ્યાંગજનને એટલો બધો મળે છે. દિવ્યાંગજનને ક્યાંય પણ જવું હોય ને તો અજાણ્યા માણસ પણ હાથ પકડીને એને લઈ જાય છે. એટલે પણ આમ જનતાનો, જાહેર જનતાની પબ્લિકનો હૃદયપૂર્વક, તેમજ આકાશવાણી અમદાવાદ વિભાગના સમાચાર વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, વાચકો, લેખકો જે કોઈ હોય એનો અંતરથી તન, મન અને ધનથી હૃદયપૂર્વક હાર્દિક આભાર માનું છું કે અમને લોકોને દિવ્યાંગોના બોલવા માટેની આકાશવાણી ઉપરથી તક મળી એ બદલ થેન્ક યુ વેરી મચ. અને આકાશવાણી ન્યૂઝ એક એવા છે કે પ્રજ્ઞાચક્ષુઓને છાપા વાંચવાની જરૂર નથી પડતી કે મોબાઈલ ન્યૂઝ જોવાની જરૂર નથી પડતી, પણ આકાશવાણીના સવાર બપોર સાંજના સમાચાર આવે છે રાષ્ટ્રીય અને પ્રાદેશિક, એની અંદર સારામાં સારું અમને જાણવા મળે છે. તે બદલ આકાશવાણી અમદાવાદ સમાચાર વિભાગનો હૃદયપૂર્વક હાર્દિક આભાર માનું છું. સરકારી યોજનાઓથી દિવ્યાંગજનોનું જીવન કઈ રીતે સરળ બની રહ્યું છે તે અંગે જામનગરના શ્રોતા હરેશ હિન્દુજાએ પ્રતિક્રિયા આપી. ઘણી બધી યોજનાઓ દિવ્યાંગો માટે ફાળવવામાં આવી છે. ખાસ કરીને જોબમાં 4% અનામત દિવ્યાંગો માટે છે. એ ઉપરાંત ઉચ્ચ શિક્ષણમાં 5% રિઝર્વેશન દિવ્યાંગો માટે ફાળવવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા પણ દિવ્યાંગો માટે ઘણી બધી યોજનાઓ અમલી છે. નંબર 1 છે સંત સુરદાસ યોજના. આ યોજના અંતર્ગત દિવ્યાંગોને માસિક પેન્શન રૂપે 1000 રૂપિયા આપવામાં આવે છે. બીજી જે યોજના છે એ છે સાધન સહાય યોજના. આ યોજનામાં દિવ્યાંગોને વ્હીલચેર, ટ્રાયસિકલ, સ્માર્ટફોન, વિઝ્યુઅલી ઇમ્પેર્ડ કિટ, બ્રેઇલ કિટ જેવા સાધનો પૂરા પાડવામાં આવે છે. એ ઉપરાંત શિષ્યવૃત્તિ યોજના. દિવ્યાંગ વ્યક્તિઓને અભ્યાસમાં રાહત થાય એ માટે શિષ્યવૃત્તિની યોજના પણ આ સમાજ સુરક્ષા દ્વારા ચલાવવામાં આવે છે. એ ઉપરાંત સ્વરોજગારી માટે મુદતી ધિરાણ યોજના પણ આ ખાતા દ્વારા ચલાવવામાં આવે છે. ગીર સોમનાથના પ્રજ્ઞાચક્ષુ શ્રોતા પ્રતીક્ષા ભીલવાડાએ તેમના જીવનમાં સંઘર્ષ અંગે શું કહ્યું, આવો સાંભળીએ. અત્યારે હાલ હું છેલ્લા 14 વર્ષથી શ્રી વીડી પારેખ અંધ મહિલા વિકાસ ગૃહમાં સંસ્થામાં રહી અને હાલ શ્રીમતી KSN કણસાગરા મહિલા કોલેજમાં અભ્યાસ કરું છું અને ફર્સ્ટ યર બેચલર ઓફ આર્ટ્સમાં મેજર ઇંગ્લિશ સાથે અત્યારે હું અભ્યાસ કરી રહી છું. હું જન્મથી જ બંને આંખે જોઈ નથી શકતી, પરંતુ જ્યારથી હું આ સંસ્થામાં આવી ત્યારથી આજ સુધીના મારા અનુભવો કહું તો ઘણી વસ્તુઓ એવી મેં જોઈ અને ઘણું મેં એવું અનુભવ્યું જે મને પહેલાં એવું થતું કે કોઈ પણ વસ્તુ સાઇટેડ લોકોની જેમ દિવ્યાંગ વ્યક્તિઓ ન કરી શકે, પરંતુ અહીં આવી અને મને એક પછી એક તકો મળી અને અત્યારે હું જે સાઇટેડ વ્યક્તિઓ કરી શકે છે એના જેટલું જ અને એમની સરખામણીમાં જ હું અત્યારે દરેક કામ કરી શકું છું. ત્યારે આ પડે દિવ્યાંગ દિવસના દિવસને અનુસંધાને મને એક પંક્તિ કહેવાનું મન થાય કે નથી કંઈ અશક્ય જો ખરેખર કરવાની દાનત હોય. નથી કંઈ જ અશક્ય જો ખરેખર કરવાની દાનત હોય. બધું પામી શકાય છે અહીં, બધું જ પામી શકાય છે અહીં જો કંઈક પામવાની હૈયે હોશ હોય. જો કંઈક પામવાની હૈયે હોશ હોય. ત્યારે આ તકે અંતે હું અહીં મને જે રેડિયોમાં બોલવાની તક આપનાર આકાશવાણી રેડિયોના સંચાલકો છે તેમની ખૂબ આભારી છું. રાજ્ય સરકારે પણ કેન્દ્ર સરકારના પગલે ચાલીને તાજેતરમાં દિવ્યાંગોના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે. તે મુજબ હવે 60%થી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને વર્ષ 2025-26થી સંત સુરદાસ યોજનાનો લાભ મળશે. આ યોજનામાં ગરીબી રેખા નીચે આવતા એટલે કે BPL કાર્ડ અને 0 થી 17 વર્ષ ફરજિયાતની જોગવાઈ હતી, તેને પણ ગયા વર્ષે દૂર કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે પણ વર્ષ 2016માં દિવ્યાંગજન અધિકાર અધિનિયમ 2016 પસાર કરીને દિવ્યાંગોના અધિકારોને કાયદાકીય સુરક્ષા આપી છે. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ અંગેનો વિશેષ કાર્યક્રમ પૂરો થયો.
ફરી મળીએ નવા કાર્યક્રમ સાથે. સંકલન સાહિલ પટેલ, લેખન, સંપાદન અને રજૂઆત પ્રવેશ અડિયેચા.